જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું ચંદ્રગ્રહણ વિશે, જે હોળીના દિવસે થવાનું છે. આ ચંદ્રગ્રહણ લગભગ 122 વર્ષ પછી થવા જઈ રહ્યું છે. તો શું છે આ ચંદ્રગ્રહણ વિશે તે આપણે આજ વિડીયોમાં વાત કરીશું, અને અમુક રાશિઓને ફાયદો પણ થવાનો છે તે પણ આપણે જાણીશું, અને સૂતકકાળ ક્યારે શરૂ થશે તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું. મિત્રો, આજે આપણે વાત કરીશું 3 માર્ચ મંગળવારના રોજ જે ચંદ્રગ્રહણ થવાનું છે તેના વિશે. 3 માર્ચ હોળીનો પણ તહેવાર છે, અને તેની સાથે ચંદ્રગ્રહણ તો શું થશે, હોળીનો તહેવાર અને ચંદ્રગ્રહણનો સંયોગ આ વર્ષે થવાનો છે તે વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મિત્રો, 3 માર્ચ 2026ના રોજ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે 2026નું પ્રથમ અને સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે. અને આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નહીં હોય, પરંતુ તેમાં 6 મોટી રાશિઓ એવી હશે જેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ પણ જશે. કારણ કે 2026માં આપણને આ મોટું ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે, જે 3 માર્ચના એટલે કે હોળીના દિવસે થશે. સૌ મિત્રોને જણાવવાનું કે આ કોઈ સામાન્ય ઘટના બિલકુલ નથી. આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટપણે જોવા મળશે, અને તેની ઊંડી અસર બધી રાશિઓ પર પણ થવાની છે. આ ચંદ્રગ્રહણ જે થવાનું છે તેને બ્લડ મૂન નામ આપવામાં આવ્યું છે, એટલે કે એકદમ લોહીના રંગ જેવો લાલ રંગનો જોઈ શકાશે. આ જ કારણ છે જેના લીધે ચંદ્રગ્રહણની રાહ આખી દુનિયાના જ્યોતિષીઓ નહીં, પરંતુ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ ઉત્સાહથી જોઈ રહ્યા છે. પંચાંગ અનુસાર આ વખતે ફાગણ માસની પૂર્ણિમા તિથિએ આ ચંદ્રગ્રહણ થશે, અને આ વખતે પૂર્ણિમાના દિવસે 2026નું સૌથી મોટું અને સૌથી લાંબુ અને પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે. મિત્રો, ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જશે. જ્યારે ચંદ્રગ્રહણ થવાનું હોય તેના પહેલાં 9 કલાકે સૂતકકાળ શરૂ થઈ જતો હોય છે, અને આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. તો ચાલો સૌથી પહેલાં જાણી લઈએ કે 2026માં પ્રથમ અને સૌથી લાંબો અને સૌથી મોટા ચંદ્રગ્રહણની સાચો ટાઈમ અને તારીખ શું છે તે. ત્યાર પછી જાણીશું કે ભારતમાં દેખાતા આ ચંદ્રગ્રહણની અસરથી 12 રાશિઓમાંથી એવી કઈ 6 રાશિ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે, એટલે કે આ સમય તેમના ભાગ્યનો ઉદય થવાનો છે, એટલે કે તેમનો હવે તેમના ભાગ્યનો સાથ મળવાનો છે, અને ભગવાન ભોલેનાથની કૃપા પણ આ 6 રાશિઓને પ્રાપ્ત થવાની છે. અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની નજર પડી જાય તેનું ભાગ્ય બદલાય તે નિશ્ચિત જ છે, અને તેની ભાગ્યના તારા ચમકવા લાગશે. તેથી આપણે સૌને વિનંતી છે કે આ વિડીયો છેલ્લે સુધી સાંભળજો. સૌ કામ પડતા મૂકીને પણ આ વિડીયો જરૂર સાંભળી લેજો, કારણ કે 3 માર્ચના રોજ થનારું આ ચંદ્રગ્રહણ સામાન્ય નહીં હોય, પરંતુ કંઈક વિશેષ અને ઘાતક ચંદ્રગ્રહણ તરીકે જોવા મળશે. આ દરમિયાન ચંદ્રમા સંપૂર્ણપણે લાલ રંગમાં જોવા મળશે, અને આ દરમિયાન 12 રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિ પણ છે જેનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બદલી નાખશે. તો પછી મિત્રો, હવે આપણે જાણીએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે, સૂતકકાળ ક્યારથી ક્યાં સુધી રહેશે, અને તેની ધાર્મિક તથા જ્યોતિની અસર શું હશે. તો મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ આ ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ થશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ બ્લડ મૂન કહેવામાં આવે છે, એટલે કે આ સમયે ચંદ્રમાં સંપૂર્ણપણે લાલ રંગનો દેખાશે. તેની અસર આખી દુનિયા પર થશે, અને ખાસ કરીને ભારત, એશિયા, યુરોપિયા, આફ્રિકામાં સ્પષ્ટપણે જોવા મળશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવે છે, અને પૃથ્વી પોતાના પડછાયામાંથી ચંદ્રમાને ઢાંકી દે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્રમા સુધી
પહોંચતો નથી. આ અદ્ભુત ખગોળની ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે. હવે મિત્રો આપણે જાણીએ કે આ વર્ષના સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતકકાળ શું છે તે વિશે. તો મિત્રો મારી ચેનલને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં પણ જણાવજો, અને તમે નવા હો, મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો આપના સુધી પહોંચી શકે. તો મિત્રો હવે જાણીએ કે ભારતીય સમય અનુસાર વાત કરીએ તો ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ સાંજે લગભગ 4:52 શરૂ થશે અને રાત્રે 8:20 પૂર્ણ થશે. એટલે કે આ પૂર્ણ ચંદ્રગ્રહણને મધ્યકાળ સાંજે 6 વાગ્યાની આસપાસ રહેશે. જ્યારે આ ચંદ્રગ્રહણ 4:52 શરૂ થશે અને 8:20 પૂર્ણ થશે. એટલે આ ચંદ્રગ્રહણનો મધ્યકાળ લગભગ 6 વાગ્યાની આસપાસ રહેશે. અને આ બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે અને પછી ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. એટલે કે તેની અસર ધીમે ધીમે ઓછી થવા લાગશે. આ ચંદ્રગ્રહણ કાળ લગભગ 3 કલાક ને 28 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણનો સમય 3 કલાક 3.5 કલાક જેવો રહેશે અને તેની અસર પણ લાંબી રહેશે. અને હા મિત્રો, ગર્ભવતી જે મહિલાઓ છે તે ખાસ કરીને આ વિડીયો અવશ્ય સાંભળે, કારણ કે ગ્રહણના સમયે સૌથી વધારે અસર ગર્ભવતી મહિલાઓ પર પડે છે. અને જેમના ઘરમાં નાના બાળકો છે, તે વૃદ્ધો છે, તેમના પણ ધાર્મિક માન્યતા અનુસાર તેઓ પર વધારે અસર પડે છે. એટલે કે આ ચંદ્રગ્રહણની અસર ગર્ભવતી નારીઓ પર, નાના બાળકો પર અને વૃદ્ધો પર વધારે થતી હોય છે. તેથી તેના પર ખાસ ધ્યાન રાખવું. ખાસ ઉપાયો જાણી લઈએ કે જેથી આપણે ચંદ્રગ્રહણના દોષથી બચી શકીએ. સાથે આપણે જાણીશું કે કઈ રાશિઓ છે જેમનું ભાગ્ય ચમકવાનું છે. પૂર્ણ ચંદ્રગ્રહણની ભાષાને બ્લડ મૂન નામ આપ્યું છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમાં વચ્ચે આવે છે તો સૂર્યના કિરણ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલ તાંબાના કે લાલ રંગના રૂપમાં દેખાય છે. અને આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક લાગે છે. આ 2026માં પૂર્ણિમાની રાત જે હોળીના દિવસે ચંદ્રગ્રહણ થશે તે સૌથી ખાસ હશે. આ ચંદ્રગ્રહણ ખાસ કરીને 6 રાશિઓ માટે ભાગ્યના પરિવર્તનને લઈને આવી રહ્યું છે. આ 6 રાશિના ભાગ્યના દરવાજા ખુલવાના છે, મહાદેવના આશીર્વાદ મળશે અને આ 6 રાશિઓના દુઃખ દરિદ્ર દૂર થશે. તેમના જીવનમાં ધન, સમૃદ્ધિ, સુખ, વરસાદ વરસશે અને તેમના કિસ્મતના તારા ચમકવા લાગશે. તો મિત્રો આવો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના માટે આ ચંદ્રગ્રહણ શુભ માનવામાં આવશે. ચંદ્રગ્રહણના સમયે દરેક દેવી શક્તિઓનો પ્રભાવ વિશેષ રૂપે હોય છે. તેથી કરેલા ઉપાયો ક્યારેય નિષ્ફળ નથી જતા. તો મિત્રો ચાલો જાણીએ કે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે. જેમણે આપણે બધા જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે, પરંતુ દેવી દેવતાઓમાં સૌથી મોટું નામ ભગવાન ભોલેનાથનું છે અને તેમના મસ્તક પર ચંદ્રમા બિરાજમાન છે. અને આવી સ્થિતિમાં જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગે તો તે બધી રાશિઓ પર ઊંડી અસર કરીને જાય છે અને ભગવાન ભોલેનાથ મનુષ્ય પર મહેરબાન થાય છે. જો કોઈ નાનો ઉપાય પણ તેમનો કરી લે તો તેના પર ક્યારેય કોઈ મુશ્કેલીઓ આવતી નથી. જે લોકો ખોટું કામ કરે છે, પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન ભોલેનાથ તેમને દંડ પણ આપે છે. પરંતુ જ્યારે આપણી રાશિમાં ચંદ્રમાની અસર ઉચ્ચ હોય છે તો એવા વ્યક્તિની પ્રગતિને કોઈ રોકી પણ નથી શકતું. અને આ ચંદ્રગ્રહણ આ રાશિઓમાં ખુશીઓ લઈને આવ્યું છે. આવી સ્થિતિમાં બધા મીઠાઈઓ લઈને તૈયાર થઈ જાઓ, કેમ કે આ ભાગ્યશાળી રાશિઓમાં તમારી પણ રાશિ હોઈ શકે છે. તો ચાલો એક એક કરીને આપણે આ બધી રાશિઓ જાણીએ. તેમાં આ ભાગ્યશાળી રાશિમાં સૌથી પ્રથમ રાશિ છે મેષ રાશિ. હા મિત્રો, આ ચંદ્રગ્રહણ દરમિયાન આ સૌથી પહેલી રાશિ મેષ રાશિ. આ મેષ રાશિ પર ભોલેનાથનો પહેલો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે, જેમનું ભાગ્ય હવે બદલાઈ જશે.
બધું કિસ્મતનું તાળું હવે ખુલી જશે. વ્યાપારમાં જેમનું પરિવર્તન થશે. મેષ રાશિવાળાઓને બંધ પડેલો વ્યાપાર આ ચંદ્રગ્રહણ પછી એમનો વ્યાપાર હવે દોડવા લાગશે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તાઓ ખુલતા દેખાશે. દુશ્મનો પણ તમારી સાથે હાથ મિલાવવા લાગશે. ધનની પ્રાપ્તિ થશે. જો આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિના લોકો કોઈ નવો વ્યાપાર ધંધો શરૂ કરવા ઈચ્છે છે તો તેમના ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. ધનનો લાભ પણ થશે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. અને આ ચંદ્રગ્રહણ પછી દરેક જગ્યાએ પ્રગતિ દેખાવા લાગશે. સમાજમાંથી પણ માન સન્માનની પ્રાપ્તિ થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આમ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાઓના જીવનમાં બલ્લે બલ્લે થવાની છે. મેષ રાશિના લોકો ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે શિવજીના શિવલિંગ પર એક લોટો જળ ચડાવો, જેથી નવે ગ્રહો તમારો સાથ આપશે. તો મેષ રાશિના લોકો માટે આ એક ઉપાય છે કે દરેક સોમવારે એક જળનો લોટો શિવલિંગ પર ચડાવવાથી તેમને નવે નવ ગ્રહોનો સાથ મળશે. તો મિત્રો હવે જાણીએ કે આ ભાગ્યશાળી રાશિમાં બીજી કઈ રાશિ છે. આ ભાગ્યશાળી રાશિમાં બીજી રાશિ છે મિથુન. મિથુન રાશિવાળાઓને જણાવવાનું કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે. હાલમાં કોઈ નોકરી કરી રહ્યા છો તો તમને નિશ્ચિતપણે તેમાં પ્રમોશન પણ મળી શકે છે. તમારી પરેશાની દૂર થશે. અટકેલા બધા કામો પાર પડશે. તમારું દુર્ભાગ્ય સદભાગ્યમાં ફેરવાઈ જશે. નવે ગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરશે. રાહુ કેતુની દશા તમારા જીવનમાંથી હંમેશને માટે ચાલી જશે. તમારા લીધેલા નિર્ણયમાં તમને ચોક્કસ ફાયદો થવાનો છે. મિથુન રાશિઓના લોકોના જે માર્કેટમાં ફસાયેલા પૈસા પરત આવવા પણ લાગશે. અને આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવું રોકાણ કરો તો તે રોકાણમાં સારો એવો ફાયદો પણ થવાનો છે. પછી તમારે પ્રોપર્ટી કે નવું વાહન ખરીદવું હોય તો આ સમયગાળો તમારા માટે શુભ રહેશે. ભગવાન ભોલેનાથની કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન દેખાવા લાગશે. જો તમને મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથે ગોળવાળી રોટલી ખવડાવી દેજો. આમ કરવાથી તમારો ભાગ્ય સાથ આપશે અને તમારા જીવનમાં ખુશીનો માહોલ થવા લાગશે. તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ભાગ્યશાળી રાશિમાં ત્રીજી રાશિ કઈ છે. મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં ત્રીજી રાશિ છે કન્યા રાશિ. ભગવાન ભોલેનાથનો આશીર્વાદ આ કન્યા રાશિ પર પ્રબળ થવાનો છે. એટલે કે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ કે જે તમારા દુશ્મનો હતા તે તમારી સામે ઘૂંટણ ટેકવા લાગશે. તો તમે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ. તમારા જીવનની દરેક મુશ્કેલીઓમાંથી હવે તમારો બહાર નીકળવાનો સમય આવી ગયો છે. જો તમને નોકરી કરી રહ્યા છો અને તેમાં તમને મોટી મુશ્કેલીઓ આવે છે અને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો હવે બધી સમસ્યાઓ ધીમે ધીમે આપોઆપ ખતમ થવાની છે. તમારી વિદેશ યાત્રાનો પણ યોગ બની રહ્યો છે અને તમારા લગ્નના પણ યોગ બની રહ્યા છે. લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા ખૂબ પરેશાન કરતી હોય તો તે પણ આ ચંદ્રગ્રહણ પછી તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સારા સમાચાર તમને જલ્દીથી મળવાના છે. કન્યા રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ ભાગ્ય સારું લઈને આવી રહ્યું છે અને તેના ભાગ્યના તારા ચમકવાના છે. તેના ભાગ્યમાં પરિવર્તન દેખાઈ શકે છે. શિવલિંગ આ કન્યા રાશિવાળાને શિવલિંગ પર કાળા તલવાળું દૂધ ચડાવવાથી તમારી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થશે. હવે જાણીએ ચોથી રાશિ કઈ છે. તો મિત્રો આ ભાગ્યશાળી રાશિમાં ચોથી રાશિ છે ધનુ રાશિ. મિત્રો ધનુ રાશિવાળા લોકોની પ્રોપર્ટી કે વ્યવસાયમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી સારો એવો ઉકેલ મળી શકે છે અને તેમના મનને મોટો એવો નફો પણ થવાનો છે. માર્કેટમાં અટવાયેલા તમારા પૈસા તમને પાછા મળી જશે.
તમારા વિરોધીઓ તમારા મિત્રો બનવાનો કોશિશ કરશે. સમાજમાં તમારું માન સન્માન પ્રતિષ્ઠા વધવાનું છે. તમારા ઘરમાં બરકત આવશે. પૈસા રૂપિયામાં સમૃદ્ધિમાં ઉન્નતિ થશે. અને તમારા પર જો કોઈ દોષ હોય, જેમ કે શનિ દોષ, મંગળ દોષ, સાડાસાતી ચાલી રહી હોય, તે આ બધી ચંદ્રગ્રહણ પછી તેનું નિવારણ અવશ્ય આવશે. ચંદ્રગ્રહણ પછી ધનુ રાશિવાળાઓની દરેક સમસ્યા ધીમે ધીમે દૂર થશે. કારણ કે હવે તમને દરેક દેવી દેવતાઓ અને મહાદેવના આશીર્વાદ મળવાના છે. અને મિત્રો, એનો ઉપાય છે આ ધનુ રાશિવાળા લોકોને ગાયને દરેક સોમવારે ગાયને ગોળવાળી રોટલી ખવડાવવાથી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, હવે જોઈએ કે આ ભાગ્યશાળી રાશિમાં પાંચમી રાશિ કઈ છે. આ ભાગ્યશાળીમાં પાંચમી રાશિ છે વૃશ્ચિક રાશિ. મિત્રો, આ વૃશ્ચિક રાશિવાળા લોકો પારિવારિક જીવન હવે સુધરવાનું છે. તમને વાહન પ્રોપર્ટી ખરીદવામાં હવે યોગ બનવાના છે. એટલે કે લાંબા સમયથી જો તમે કોઈ મોટું વાહન ખરીદવા માંગતા હતા, તે તમારું સપનું આ ચંદ્રગ્રહણ પછી પૂરું થવાનું છે. પૈસા રૂપિયામાં આત્મવિશ્વાસમાં તમને પ્રગતિ દેખાશે. કારણ કે આવનાર ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ થવાની છે. અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમને તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે તમને ફાયદો જ કરાવશે. જે કારકિર્દી હોય કે વ્યવસાય, તમને ઉન્નતિ જ દેખાશે. લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો હવે તમારી નોકરી લાગી જશે. મહાદેવની કૃપાથી જીવનમાં દરેક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થવાની છે. ત્યાં તમને વૃદ્ધિ જ મળવાની છે. તમારા માટે જ્યાં વૃશ્ચિક રાશિના લોકો માટે ઉપાય છે કે ચંદ્રગ્રહણનો ઉપાય છે કે સોમવારે કોઈ પણ પીપળાના ઝાડને 1 લોટો પાણી ચડાવવું. 1 લોટો પાણી ચઢાવવાથી મહાદેવની તો કૃપા રહેવાની છે અને સાથે સાથે ધંધા વ્યવસાયમાં પણ સફળતા થવાની છે. મિત્રો, હવે આ છઠ્ઠી રાશિ છે મકર રાશિ. આ ભાગ્યશાળી મકર રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓની લહેર થવાની છે. નવા વાતાવરણમાં મકર રાશિના લોકો પ્રવેશ કરવાના છે, જે જીવનમાં સકારાત્મક વધશે. સંબંધો પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. તમને કારકિર્દીમાં નવી રાહ દેખાશે. કાર્યક્ષેત્રમાં તમને નિર્ણય લેવામાં સહાય પણ મળશે. વ્યાપારમાં તમારા કામ અને લગનની પ્રશંસા થશે. પરિવારના સભ્યોનો તમને કામમાં પૂરો સાથ પણ મળવાનો છે. આ ચંદ્રગ્રહણ પછી શક્ય છે કે તમને કોઈ નવો સાથી કે મિત્ર મળે, જે તમને જીવનભરનો સાથ આપી શકે અને તેમના પર તમે નિશ્ચિતપણે ભરોસો પણ કરી શકો છો. ફાગણ માસની પૂર્ણિમાનું આ ચંદ્રગ્રહણ જે ખૂબ જ લાંબા સમયનું હશે અને ભારતમાં દેખાશે, તેને બિલકુલ હળવાશથી ન લેતા આપણે આ 6 રાશિવાળા લોકોએ આ ઉપાય જે બતાવ્યા તે અવશ્ય કરવા, જેના લીધે તમને મોટો ફાયદો થવાનો છે. તો મિત્રો, આ હતી ભાગ્યશાળી 6 રાશિ. અને આપણે આ વિડીયામાં બધું જાણ્યું કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે, સૂતકકાળ ક્યારે શરૂ થશે અને આ 5 રાશિઓ કઈ કઈ હતી તે બધું આપણે આ વિડીયામાં જાણ્યું. તો મિત્રો, હોળીના દિવસે આ ચંદ્રગ્રહણ થવાનું છે, માટે દરેક મિત્રોએ સાવધાન રહેવાનું પણ છે. તો આ હોળી જ્યારે પ્રગટે ત્યારે 8:30 પછી હોળી પ્રગટાવવાની છે. કારણ કે ચંદ્રગ્રહણનો સમય 8:30 પછી પૂરો થાય છે. એટલા માટે આપણે ચંદ્રગ્રહણ પછી હોળી પ્રગટાવવાની રહેશે. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.